આણંદમાં કેટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। તારાપુરથી આણંદ રૂટ માટે બીજી બસો ફાળવવામાં આવી છે। એસટી બસમાં 56ની જગ્યાએ 100 મુસાફરો મુસાફરી કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજમાં રોજ હાલાકી પડતી। વિદ્યાર્થીએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। કેટીવી ન્યૂઝ દ્વારા અંગે અહેવાલ પ્રસારિત કરાયો। ખંભાત ડેપો મેનેજરે સમસ્યાને હલ કરી નવી બસ ફાળવી। જિલ્લાના તારાપુરની અંદર એક બસની અંદર વિદ્યાર્થીઓ ઠીચોઠીચ ભરી અને જતા હોય તેવો વિડીયો એક વાયરલ થયો હતો અને ક્યાંક ને ક્યાંક આ વિડીયોને સંદર્ભે વાત કરીએ તો વિદ્યાર્થીઓની માંગ હતી કે વહેલી સવારે એક વધારે બસની વ્યવસ્થા કરવામાં આવે। ત્યારે આ વિડીયોને લઈ કેટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અત્યારે આપણી સાથે ખંભાત ડેપો મેનેજર સાથે જોડાયા છે। આપણે સીધી તેમની સાથે વાત કરીશું શું સત્ય હકીકત હતી અને આગળ શું પગલાં આ વિડીયો બાબતે ભરવામાં આવશે। સર, પહેલાં તો આપણો પરિચય। ધર્મેન્દ્ર સિંહ મેડા, ડેપો મેનેજર ખંભાત। સર, એક વિડીયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થીઓ અંદર ઠીચોઠીચ ભરીને જતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીની માંગ પણ છે કે એક બસ વધારાની કરવામાં આવે। આ અંગે આપ દ્વારા શું પગલાં લેવામાં આવશે? આજરોજ તારાપુરથી આણંદ જવા માટે જે વિદ્યાર્થીઓનો ટેલિફોનિક ફોન આવ્યો હતો કે તેઓ જણાવેલ કે તારાપુરથી આણંદ જવા માટે 7 વાગે જે બસ છે, વિદ્યાર્થીઓની જે બસ છે એ વિદ્યાર્થીઓની સંખ્યા જો વધી રહેલી હોવાને કારણે એક બસ જો વધુ મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન થઈ શકે। તે માટે આજે તેમને ટેલિફોનિક સંદેશા દ્વારા જણાવેલ કે આવતીકાલે આજે તમે રજૂઆત કરશે એના સંદર્ભમાં આવતીકાલે 100% તમને તારાપુરથી આણંદ જવા માટે તમને બીજો નવો રૂટ છે એ તમને મળી જશે અને તમારો જે સમસ્યા છે એનું નિરાકરણ તાત્કાલિક લાવી આપવામાં આવશે। આ જે સમસ્યા છે, વિદ્યાર્થીઓ આણંદ જતા હોય છે ત્યારે બસની અંદર જે ઠસોઠસ વિદ્યાર્થીઓ બેસતા હોય છે, આવો વિડીયો આવ્યો છે। કેટલા સમયથી આ પ્રશ્નો શું તમને લાગી રહ્યું છે? તારાપુરથી આણંદ જવા માટે સવારે 5.5 કલાકે, 6 કલાકે, 6.5 કલાકે તેમજ 7 કલાકે એમાં અલગ અલગ પ્રકારની તારાપુરથી આણંદ જવા માટે જુદી જુદી બસો વિદ્યાર્થીઓ માટે આયોજન કરેલું છે। તેમ છતાં આજે જે વિડીયો વાયરલ થયો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ અથવા જે 6.5ની બસ છે એ ચૂકી ગયા હોય અથવા વિદ્યાર્થીઓ મોડા પડ્યા હોય એના લીધે વિદ્યાર્થીઓ કદાચ જેવું થયા હોય એવું પણ પડી શકે। તેમ છતાં એઓની જે માગણી છે તે વિદ્યાર્થીઓ બસમાં જે મુસાફરોની સંખ્યા એના કરતાં વધારે છે, એક બસ આપવામાં આવે તો એને ધ્યાને લઈ તાત્કાલિક આવતીકાલે બીજી બસનું અમે આયોજન કરેલું છે અને બીજી બસ આવતીકાલે શરૂ કરી દેવામાં આવશે। જી બિલકુલ, ચોક્કસથી વાત કરીએ તો આ ખંભાત ડેપો મેનેજર હતા અને તેમને જણાવ્યું કે જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે તે પ્રશ્ન ટૂંક સમયમાં સોલ્વ કરી દેવામાં આવશે અને આવતીકાલે જેમની માંગ પ્રમાણે નવી બસ પણ એમને આપી દેવામાં આવશે। કેટીવી ગુજરાતી, વિજય રાઠોડ, આણંદ।